નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ઓશન જ્ઞાન લાઈવ ચેનલને યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની પરીક્ષા ટૂંક સમયમાં જ આવનારી છે, તો એમાંથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 એ કઈ રીતે પૂછાવાનો છે, એમાં કેવા દાખલા આવશે, તો એનું સોલ્યુશન લઈને આવી ગયા છે તમારી સામે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો હજી આ ચેનલ ઉપર નવા હો તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી તે લિંકને પહોંચાડો, જેથી આ વિડીયો છે તે તેના સુધી ઝડપથી પહોંચી રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ પ્રશ્ન નંબર 5. પહેલો સવાલ છે, આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો. એક પ્રશ્ન પૂછાવાનો છે અને 5 માર્ક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જે છે સીધા 5 માર્ક કઈ રીતે તમારે આવી જાય તેનો પ્રયત્ન કરેલો છે. તો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલો જે છે સવાલ, એક કાર શહેરથી P થી Q તરફ યાત્રા કરે છે અને બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે. આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર P વચ્ચેનું અંતર આપેલ છે, તો તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. પહેલું છે, બંને અક્ષો પર કઈ માહિતી આપેલ છે. તો આપણે જોઈએ, આલેખ અહીં આપેલો જ છે, તો બંને અક્ષ પર, તો એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થી મિત્રો સમય આપેલો છે અને વાય અક્ષ ઉપર આપેલું છે અંતર. તો આપણે લખશું કે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર શહેરથી કારનું અંતર કેટલું થયું એ દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ. ક્યારે થઈ એટલે કેટલા વાગે થઈ, તો 8 વાગે થઈ અને ક્યાંથી થઈ, P બિંદુથી. તો આપણે લખશું કે કારની યાત્રા સવારે 8 વાગે શહેરથી P બિંદુથી શરૂ થઈ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે પ્રશ્ન છે, પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ. તો પેલી 1 કલાકમાં જોઈએ 8 થી 9 કેટલી ગઈ, તો 0 થી 50 કિલોમીટર સુધી ગઈ. 8 વાગે 0 હતું, 9 વાગે 50 છે, તો એનો મતલબ કે અહીંયા જવાબ આવશે 50 કિલોમીટર. પ્રથમ 1 કલાકમાં કાર જે છે એને કેટલું અંતર કાપ્યું, 50 કિલોમીટર. આગળ જો વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે પ્રશ્ન છે, બીજા કલાકે અને ત્રીજા કલાકે કારે કેટલું અંતર કાપ્યું. તો બીજી કલાક થઈ વિદ્યાર્થી મિત્રો અહીં 9 થી 10, એમાં અંતર કાપ્યું વિદ્યાર્થી મિત્રો કારે અહીંયા 100 કિલોમીટર કાપ્યું છે, 50 થી 150 એટલે 100 કિલોમીટર એ થયું. અને ત્રીજી કલાકે વિદ્યાર્થી મિત્રો થયું 200 થી 150 એટલે 50 કિલોમીટર એ થયું. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ અંતર થયું 150 કિલોમીટર, કારણ કે બીજા કિલોમીટરે થયું 100 કિલોમીટર અને ત્રીજા કલાકે થયું વિદ્યાર્થી મિત્રો 50 કિલોમીટર. ટોટલ એનું અંતર થયું 150 કિલોમીટર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી, તો કે નહીં, કારણ કે પહેલી કલાકમાં 50 કિલોમીટર ચાલી, બીજી કલાકમાં 100 કિલોમીટર ચાલી અને ત્રીજી કલાકે પાછું 50 કિલોમીટર ચાલી. વિદ્યાર્થી મિત્રો, આ લેખ ઉપરથી જ આના આન્સર આપવાના છે, એટલે કાંઈ નવું નથી. તો શું કીધું, ત્રણેયની ઝડપ સરખી રહી નથી. તો આમાં શું આવશે, ત્રણેયની ઝડપ સરખી રહી નથી. પ્રશ્ન નંબર 2, એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારી પાસે પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલું છે. તો તમે જવાબ આપો. પેલું છે, એક શખ્સ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું. તો એક શખ્સ ઉપર શું લખ્યું, તો કે આ 1, 2, 3 અને 4 એકમ. 4 એકમ બરાબર વિદ્યાર્થી મિત્રો 1 કલાક જેવું અંતર લેવામાં આવ્યું છે. તો આપણે લખ્યું 4 એકમ બરાબર 1 કલાક, કારણ કે 4 ખાના મૂકી અને 1 કલાકનું અંતર આપણે રાખેલું છે. તો લખશું 4 એકમ બરાબર 1 કલાક, જે તમે આલેખમાં જોઈ જ શકો છો. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો બીજો પ્રશ્ન છે, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું 1, 2, 3 કલાક અને ત્રીજી અડધી કલાક. તો 3 કલાક આખી અને 1 અડધી કલાક એટલે 3.5 કલાક જેવો સમય લીધો છે, એટલે 3.1/2 કલાક. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નગરથી વેપારીનું સ્થળ કેટલું છે, અહીં અંતર, છેલ્લું અંતર છે 22 કિલોમીટર અને ત્યાં તે વેપારી જે છે જે ટપાલી છે તે પહોંચી ગયો છે. તો આપણે જોઈએ કેટલું અંતર છે, તો 22 કિલોમીટર, જે તમે આલેખમાં જોઈ શકો છો કે છેલ્લું અંતર જે છે 22 કિલોમીટર છે અને તેની સામે પણ બિંદુ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો એનું અંતર આવશે 22 કિલોમીટર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો પ્રશ્ન છે, શું છે ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો અને ક્યારે. તો વિદ્યાર્થી મિત્રો, હા, ક્યારે થોપ્યો હતો, તો કે 10 વાગે, 1 કલાક માટે તે થોપ્યો હતો 10 વાગે થી 10:30 વાગ્યા સુધી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે પ્રશ્ન છે, કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપથી સવારી કરી. તો પહેલી જ કલાક છે એમાં તેણે ઝડપથી સવારી કરી, કેટલા કિલોમીટર કાપ્યું, 10 કિલોમીટર. તો હા, સવારે 8 થી 9 વાગ્યા સુધીમાં તેણે ઝડપથી સવારી કરી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે દાખલો છે, જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થઈ તેની માહિતી નીચેના રેખિક આલેખ દ્વારા દર્શાવી છે. તો તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે, કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ.
તો પહેલા આપણે જોશું કે આ વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ. તો આપણે જોઈએ કે સૌથી વધારે હિમવર્ષા કયા વર્ષમાં થઈ? 2019 થી 20ના વર્ષમાં, એટલે કે 2021, એટલે 2021ની સામે જે છે એ બિંદુ જે છે ઊંચું છે, તો એના માટે આવશે 2021. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ? તો ઓછી હિમવર્ષા થઈ વિદ્યાર્થી મિત્રો અહીં કયું વર્ષ છે? 2022. તો 2022. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજો જે પ્રશ્ન છે તે ત્રીજો પ્રશ્ન છે કે આ 2 વર્ષમાં હિમવર્ષામાં તીવ્ર વધારો થયો. તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 2019 થી 20. આમાં એક સાથે ખૂબ ઝડપથી જે હિમવર્ષા છે તેનું પ્રમાણ વધી ગયું છે, તો એમાં આવશે 2019 થી 2020. પછીનો આલેખ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો સવાલ જોઈએ તો કયા 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો આ જે વર્ષ છે 2021 થી 22નું વર્ષ છે, એમાં હિમવર્ષામાં સતત ઘટાડો થયો, તો આવશે 2021 થી 22, કારણ કે એનો આલેખ જે છે નીચે જાય છે. 2018 અને 2019માં કેટલા દિવસ હિમવર્ષા થઈ? તો 2018 અને 19માં તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં દિવસોની સંખ્યા આવશે. 2018માં 8 દિવસ થઈ હિમવર્ષા અને 2019માં થઈ વિદ્યાર્થી મિત્રો 4 દિવસ. અહીં તમે જોઈ શકો છો બોર્ડમાં કે 2018માં 8 દિવસ હિમવર્ષા થઈ, 2019માં 4 દિવસ હિમવર્ષા થઈ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે દાખલો છે, નીચે આપેલા રેખી આલેખ એક ઉત્પાદન કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે, તો તેના પરથી આપેલ પ્રશ્નના જવાબ લખો. વર્ષ 2002 અને 6માં કેટલું વેચાણ થયું? તો 2002માં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો x અક્ષ ઉપર શું છે તો કે એનો વર્ષ છે, y અક્ષ ઉપર શું છે તો કે કેટલા કરોડમાં એનું વેચાણ થયું તે છે. તે જોઈએ આપણે 2002 અને 2006માં કેટલું વેચાણ થયું. 2002માં જોવો તો 4 કરોડનું થયું, 2006માં કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 8 કરોડનું. તો લખશું કે 2002માં 4 કરોડનું અને વર્ષ 2006માં 8 કરોડનું વેચાણ થયું. પછીનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 2003 અને 5માં કેટલું વેચાણ થયું? તો 2003માં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 7 કરોડ જેવું, અને 2005માં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 10 કરોડ. તો જોઈએ 2003માં 7 કરોડ અને 2005માં 10 કરોડ જેવું એનું વેચાણ થયું. પછી આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વર્ષ 2002 અને 6ના વેચાણનો તફાવત કેટલો? તો વર્ષ 2002માં 4 કરોડ અને 6નો તફાવત વિદ્યાર્થી મિત્રો થશે 6માં 8 કરોડ, એટલે 8 - 6 એટલે 8 - 4 એટલે 4 કરોડ, કારણ કે અહીં 4 કરોડ છે, સામે 8 કરોડ છે, એટલે 8 - 4 એટલે 4 કરોડ. પછીનો પ્રશ્ન છે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો વિદ્યાર્થી મિત્રો મહત્તમ તફાવત આવશે 2005માં, કારણ કે 2004માં જેટલું વેચાણ થયું હતું એના કરતાં 2005માં વધારે થયું હતું, બાકીનું જે વેચાણ છે એ થોડુંક ઓછું આવે છે, તો મહત્તમ આવશે 2004 થી અને 5માં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો સવાલ છે વર્ષ 2003 અને વર્ષ 2005 એના વેચાણનો તફાવત કેટલો હતો? તો 2003 અને 5 એનું વેચાણનો તફાવત કેટલો હતો? 2003નું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 7 કરોડ હતું, અને 5નું કેટલું હતું? 10 કરોડ. તો 5 આપણે 10 - 7 કરીએ તો 3 કરોડ આવે, તો 10 - 7 એટલે 3 કરોડ. વિદ્યાર્થી મિત્રો 2005માં 10 કરોડનું હતું અને 2003માં 7 કરોડનું હતું, એટલે વિદ્યાર્થી મિત્રો એની બાદબાકી આવશે 3 કરોડ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે છો તમે ધોરણ 8માં, તમારે ધોરણ 9માં બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી એવી વસ્તુ છે તે ફક્ત ને ફક્ત આ ઓશિયન જ્ઞાન લાઈવમાં જ છે. તો કઈ વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો તે તમને મળવાપાત્ર છે? જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ જોડાવ તો તમને શું મળવાપાત્ર છે? ધોરણ 8નું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે, એનું સોલ્યુશન બિલકુલ ફ્રી મળવાપાત્ર છે. એની સિવાય શું મળવાપાત્ર છે? ધોરણ 8નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર, એનું સોલ્યુશન, એની સિવાય એના પરીક્ષાના અસાઇનમેન્ટ, રેકોર્ડેડ અને લાઈવ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો તમને એમાં મળવાપાત્ર છે. એની સિવાય યુનિટ ટેસ્ટ મળશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો જ્યારે એક રીતે તમે બોર્ડથી આગળના વર્ષ એટલે કે 10માનો પાયો ગણી શકાય એવું વર્ષ એટલે ધોરણ 9, તો એ વર્ષમાં તમને શું મળવાપાત્ર છે? તો કે એના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન, એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વિદ્યાર્થી મિત્રો તમને એમાં મળશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો માઇક્રો ટીચિંગ જેને કહી શકાય, નેવિગેટર કે કયા દિવસે શું કરવું, શું ભણવું, કેમ ભણવું, એ બધું પ્લાનિંગ વિદ્યાર્થી મિત્રો નેવિગેટરમાં તમને મળશે. એની સિવાય લાઈવ ચેટ બોક્સ મળશે અને આઈએમપી બેન્ચ પણ વિદ્યાર્થી મિત્રો મળશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં રાહ જોવાની હોય જ નહીં, ઘણું બધું વિદ્યાર્થી મિત્રો તમને એવું મળશે કે જે તમે વિચાર્યું જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં આજે જોડાઈ જાઓ, અને એ જોડાવા માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો જો હજી તમે એપ ડાઉનલોડ ન કરી હોય તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કરો અને તમારા મિત્રને પણ જાણ કરો. હજી વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હો આ ચેનલમાં તો આને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
માહિતીના આધારે આલેખ દોરો. એક પ્રશ્ન પૂછવાનો છે, એના 5 માર્ક છે. તો આપણે જોઈએ કઈ માહિતી આપી છે. પહેલું છે, નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે. તો આ વિગતો દર્શાવતો રેખીય આલેખ તૈયાર કરો. અને પ્રમાણમાં આપ્યું છે કે y-અક્ષ ઉપર 1 સેમી બરાબર તમે 0.5 સેલ્સિયસ લો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, x અક્ષ ઉપર આપણે શું લેશું? તો કે સમય. તો આપણે જોઈએ કે x અક્ષ અને y-અક્ષ ઉપર શું લેવાનું કીધું છે? તાપમાન. તો y-અક્ષ ઉપર આપણે લખશું તાપમાન. તો અહીં આપણે તાપમાન લખી નાખશું. કઈ રીતે લખશું? 0, 34, 34.5, 0.5 નું આપણે અંતર રાખવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો 0, 34.5, 35, 35.5 એવું 39 લગન આપણે અંતર લખી નાખ્યું. x અક્ષ ઉપર શું લખશું? તો સમય. કેટલા વાગ્યાનો? તો કે કલાકનું અંતર રાખશું. 6, 7, 8, 9, 10, 11, 12. આવી રીતના વિદ્યાર્થી મિત્રો x અક્ષ અને y અક્ષ તૈયાર કરી. હા, ઉપર લખશું આપણે પ્રમાણમાં શું? તો કે y અક્ષ ઉપર 1 સેમી બરાબર 0.5 સેલ્સિયસ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પહેલું બિંદુ દર્શાવવાનું છે. પહેલું કયું? તો કે 6 AM. 6 વાગે કેટલું તાપમાન હતું? 35.5. તો આપણે લખશું 6, એની સામે બિંદુ દર્શાવશું 35.5. બીજું બિંદુ 7 વાગે કેટલું હતું? 36. તો 7 વાગે આપણે 36 અને બે બિંદુને જોડી દઈશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 8 વાગે. 8 વાગે 38, એટલે 8 વાગ્યાની સામે 38 અને એ બિંદુને પણ જોડી દઈશું. 9 વાગે કેટલું બિંદુ છે? 37. તો x અક્ષ ઉપર 9 લેશું, y અક્ષ ઉપર 37. તો વિદ્યાર્થી મિત્રો આનું આવશે 9 ની સામે 37. 10 ની સામે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 36.50, એટલે 10 અને 36.50 ક્યાં આવશે? તો અહીંયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બિંદુ આવશે. 10 સામે 36.5. 11 વાગે વિદ્યાર્થી મિત્રો 36.5, એટલે ત્યાં ને ત્યાં જ રહેશે. અને 12 વાગે આવશે વિદ્યાર્થી મિત્રો 37, એટલે તે ઉપર જશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આ આલેખ પૂછાય ત્યારે આ રીતે આપણે એ આલેખને દોરવાનો થશે. રેખીય આલેખ પૂછ્યો છે એટલે આ રીતે દોરવાનો છે. એક અક્ષ y અક્ષ અને x અક્ષ પ્રમાણમાં લખી નાખવાનું છે. સામે સામે બિંદુ દર્શાવી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આલેખ પૂછાય ત્યારે તમારે લખવાનું છે કે y અક્ષ ઉપર તમે શેનું માપ રાખ્યું? તો કે તાપમાનનું. x અક્ષ ઉપર શું રાખ્યું? તો કે સમય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ આલેખ દોરવાનો થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે, નીચેની માહિતી માટે રેખીય આલેખ તૈયાર કરો. તો આનું પ્રમાણ માપ શું આપી દીધું છે? 1 સેમી બરાબર 2 સેમી પરિમિતિ લેવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે x અક્ષ ઉપર શું લેશું? તો કે ચોરસની બાજુની લંબાઈ. અને y અક્ષ ઉપર શું લખશું? ચોરસની પરિમિતિ. તો y અક્ષ ઉપર આપણે ચોરસની પરિમિતિ લીધી તો 3, 6, 9, 12, 15, 18, 21 ને 24, 27. કારણ કે આપણને પ્રમાણ માપ કીધું છે કે તમે લ્યો, બરાબર. બે એ રીતે પણ લઈ શકીએ. અને આગળ જોઈએ તો ચોરસની બાજુની લંબાઈ તે શું આવશે? 2, 3, 4, 5, 6 અને 7. આગળ પેલું બિંદુ દર્શાવી તો 2 ની સામે કેટલું કીધું છે? 8. 2 ની સામે 8 લેવાનું છે. પછી 3 ની સામે 12. તો 3 ની સામે આપણે 12 દર્શાવી દીધા. 4 ની સામે 16. 5 ની સામે વિદ્યાર્થી મિત્રો કીધું છે 20. 6 ની સામે કીધું છે 24. 7 ની સામે કીધું છે વિદ્યાર્થી મિત્રો 28. એટલે આ રીતે આપણે એ આલેખ દોરવાનો થશે વિદ્યાર્થી મિત્રો. અને આ બિંદુ જે છે તમે 2, 4, 6, 8 એ રીતે પણ દર્શાવી શકો. અહીં કીધું છે y અક્ષ બરાબર 1 સેમી બરાબર 2 સેમી લો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2, 4, 6, 8, 10, 12 એ રીતે પણ તમે ગણી શકો છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવેલી છે. તો આંકડાઓ દર્શાવેલો આલેખ દોરો. અને y અક્ષ બરાબર લ્યો 1 સેમી બરાબર 250. તો એમ કીધું છે y અક્ષ બરાબર શું લેવાનું છે? તો કે 1 સેમી. 1 સેમીનું અંતર લ્યો 250. તો આપણે લઈ લીધું. તો કે હા, ઓકે. હવે શું કીધું? x અક્ષ ઉપર શું લેવાનું છે? પેટ્રોલની માત્રા. એ શેમાં? લીટરમાં. તો પેટ્રોલની માત્રા આપણે 2 એકમ બરાબર 10 લીટર જેવી લીધી છે. અહીં તમે જોઈ શકો છો x અક્ષ ઉપર. હવે શું કીધું છે? તો આનો રેખીય આલેખ આપણે તૈયાર કરવાનો છે. તો x અક્ષ વાળું જોવાનું છે અને y અક્ષ વાળું જોવાનું છે. કે x અક્ષ ઉપર જ્યારે શું હોય તો કે પેટ્રોલની માત્રા હોય ત્યારે એનું મૂલ્ય કેટલું થશે? દાખલા તરીકે પેટ્રોલની માત્રા 10 લીટર હોય તો ત્યારે એની કિંમત કેટલી? તો 10 લીટર હોય ત્યારે એની કિંમત આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પેલા પ્રમાણમાં લખી નાખ્યું તો y અક્ષ બરાબર 1 સેમી બરાબર 250 રૂપિયા. તો જ્યારે 10 લીટર પેટ્રોલ હોય ત્યારે એની કિંમત કેટલી થઈ? 500 રૂપિયા. 15 લીટર પેટ્રોલ હોય ત્યારે એની કિંમત છે 750. આગળનું બિંદુ દર્શાવી વિદ્યાર્થી મિત્રો તો 20 ની સામે આવશે 1000. 25 ની સામે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આવશે 1250. અને આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 30 ની સામે તો 1500. તો વિદ્યાર્થી મિત્રો આનો આલેખ આવી રીતે તૈયાર થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે
જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ છે તે અત્રે દર્શાવેલ છે. કોષ્ટકના આધારે રેખિક આલેખ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ ઉપર શું આવશે? વર્ષ 2003, 4, 5, 6, 7 એ દર્શાવી દેવાના છે. વાય અક્ષ ઉપર શું આવશે? દિવસોની સંખ્યા. એમ કીધું છે કે એક અક્ષ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 દિવસ લ્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લીધા વાય અક્ષ ઉપર 1, 2, 3, 4, 5, 6 ને 7. એક્સ અક્ષ ઉપર શું લેવાના છે? વર્ષ 2003, 4, 5, 6 અને 7. એ સિવાય એનું પ્રમાણ માપ વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે? 1 સેમી બરાબર 1 દિવસ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો 2003 ના વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી હતી? તો 8. તો 2003 ની સામે આવશે વિદ્યાર્થી મિત્રો 8. 2004 માં તો 2004 ની સામે 10 બિંદુ દર્શાવી દેવાનું છે. 2005 માં 5 બિંદુ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો 2006 માં આવશે 12 અને 2006 માં આવશે 7 માં આવશે 10. તો વિદ્યાર્થી મિત્રો આનો આલેખ આપણે આ રીતે એનો તૈયાર કરવાનો થશે, જે તમે બોર્ડમાં જોઈ શકો છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે ધોરણ 8 માં છો, તો ધોરણ 9 માટે બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ ગઈ છે. તો તેમાં તમને શું મળવા પાત્ર છે? ધોરણ 8 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર, એના સોલ્યુશન મળશે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના જે રેકોર્ડેડ લાઈવ ક્લાસીસ છે એ મળશે. એની સિવાય યુનિટ ટેસ્ટ મળશે વિદ્યાર્થી મિત્રો. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મળશે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો માઇક્રો ટીચિંગ જેને કહી શકાય એવું નેવિગેટર મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ પણ મળશે. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ જોડાવ તો તમને શું મળવા પાત્ર છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 8 નું વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન એ બિલકુલ વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી મળવા પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં રાહ જોવાની આવે જ નહીં. આજે જોડાઈ જાઓ અમારી બ્રહ્માસ્ત્ર બેચમાં. અને વિદ્યાર્થી મિત્રો જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માંગતા હો તો કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો તો જે ધોરણ 10 નો પાયો ગણી શકાય એવું ધોરણ, એમાં તમે વધારે જ્ઞાન પ્રાપ્ત કરો. અને એની સિવાય વિદ્યાર્થી મિત્રો તમે ઓશન જ્ઞાન લાઈવ એપ હજી ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરો, તમારા મિત્રને પણ જાણ કરો. અને જો વિદ્યાર્થી મિત્રો હજી તમે આ ચેનલમાં નવા હો તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમારા મિત્રને પણ એ લિંક પહોંચાડો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે પ્રશ્ન નંબર 5 ક. નીચેના દાખલા ગણો, 3 માંથી ગમે તે 2. પેલું છે 8 મજૂરોને એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે છે, તો આ કામ 16 મજૂરોને કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો લખીએ વિદ્યાર્થી મિત્રો કે x1 બરાબર 8 મજૂર, y1 બરાબર 4 દિવસ, x2 બરાબર 16 મજૂર. તો ત્યારે y2 કેટલા? તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો, આ વ્યસ્ત પ્રમાણનો દાખલો થશે. આપણે લખશું વિદ્યાર્થી મિત્રો x1 y1 બરાબર x2 y2. તો x1 y1 એટલે 8 ગુણ્યા 4 બરાબર x2 y2 એટલે 16 ગુણ્યા y2. આના છેદ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો એટલે સીધું શું થશે? y2 બરાબર 8 ગુણ્યા 4 છેદમાં 16. ચોકે ચોકે 16 અને 4 દુને 8, 2 દિવસ થશે. y2 બરાબર 2 દિવસ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવો દાખલો પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો સીધું તમારે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકી દેવાનું છે. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 80 કિલોમીટરની ઝડપે જતી મોટર કારને 560 કિલોમીટર અંતર કાપવાનું છે. હવે મોટર કાર 70 કિલોમીટરની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપવા કેટલો સમય લાગશે? તો અંતર માટે તમારે શું કરશું? 560 ભાગ્યા 80 કરો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને મળી જાય એની ઝડપ. તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? લખશું પહેલા 80 કિલોમીટર માટે લાગતો સમય બરાબર 560 કિમી છેદમાં 80 કિલોમીટર પ્રતિ કલાક. એટલે વિદ્યાર્થી મિત્રો આમ આપણે શું કરશું? 8 + 56. અને વિદ્યાર્થી મિત્રો એકમ પણ કિલોમીટર કેન્સલ થાય અને કલાક વધે એટલે 7 કલાક. અહીં લાગશે વિદ્યાર્થી મિત્રો 7 કલાક. 80 કિલોમીટર માટે કેટલી કલાક લાગશે? 7 કલાક. તો આપણે શોધવાનું થશે વિદ્યાર્થી મિત્રો કે 70 કિલોમીટરની ઝડપે ચાલતી હોય ગાડી ત્યારે એની કેટલી કલાક થશે? તો માટે લાગતો સમય છે આ સમય. હવે આપણને શોધવાનું કીધું છે કે 70 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય ત્યારે તે કેટલી ઝડપે પહોંચશે? તો લખશું વિદ્યાર્થી મિત્રો કે 70 કિલોમીટર
પ્રતિ કલાક માટે લાગતો સમય બરાબર 560 ભાગ્યા 70. આનો એકમ આવશે કિલોમીટર અને આનો એકમ આવશે કિલોમીટર પ્રતિ કલાક. તો વિદ્યાર્થી મિત્રો આમાં 7 × 8 = 56. મીંડું કેન્સલ, 7 × 8 = 56 એટલે 8 કલાક. કિલોમીટર કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે 8 કલાક. આનો એકમ આવશે વિદ્યાર્થી મિત્રો 8 કલાક. તો વિદ્યાર્થી મિત્રો 70 કિલોમીટર માટે કેટલો સમય લાગશે? તો 8 કલાક. આગળ જો વિદ્યાર્થી મિત્રો પછીનો જે દાખલો છે, એક રોડ બનાવવામાં 39 મશીન કામ કરે છે, તો 12 દિવસમાં કામ પૂરું થાય છે. જો 52 મશીન કામે આવે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે? તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે x1 બરાબર 39 મશીન, ત્યારે y1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 12 દિવસ. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો x2 52 મશીન, તો ત્યારે y2 કેટલા? તો લખશું વિદ્યાર્થી મિત્રો x1 × y1 બરાબર x2 × y2. આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 39 × 12 બરાબર 52 × y2. આના છેદ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો તો y2 બરાબર 39 × 12 છેદમાં 52. 39 × 12 છેદમાં 52 તો 13 તેરી 39, 13 ચોક 52 અને 4 તેરીને 12. તો y2 બરાબર આવશે 3 × 3 એટલે 3 તેરીને 9. આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 9 દિવસ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા વ્યસ્ત પ્રમાણના દાખલા પૂછાય ત્યારે તમને કિંમત મૂકતા આવડવી જોઈએ. કયા સૂત્રમાં? x1 y1 બરાબર x2 y2. x1 અને y1 વિદ્યાર્થી મિત્રો તમને આમાં ઓળખતા આવડી જાય એટલે તમને આ દાખલો સોલ્વ કરતા આવડી જાય. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે, સાયકલના પૈડામાં 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 હોય. તો 12 સળિયા હોય ત્યારે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો? તો આપણે લખશું x1 અને y1 ના. તો x1 બરાબર 8 સળિયા, ત્યારે y1 બરાબર કેટલો થશે ખૂણો? 45 ડિગ્રી ખૂણો. આગળ લખશું કે x2 બરાબર 12 સળિયા, ત્યારે y2 કેટલા? તો લખશું વિદ્યાર્થી મિત્રો x1 y1 બરાબર x2 y2 અને આમાં કિંમત મૂકી દઈએ એટલે લખશું વિદ્યાર્થી મિત્રો આપણે કે 8 × 45 બરાબર 12 × y2 કેટલા? તો આની કિંમત આપણે y2 બરાબર 8 × 45 છેદમાં 12, 4 દુ 8, 4 તેરી 12 અને 15 તેરી 45 એટલે આની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 2 × 15 એટલે 30 ડિગ્રી ખૂણો. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ બે સાયકલના પૈડા વચ્ચે 12 સળિયા હોય ત્યારે એની વચ્ચેનો ખૂણો જે બનશે 30 ડિગ્રીનો બનશે. અહીંયા જોઈ લઈએ તો આપણો જવાબ બિલકુલ સાચો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પછીનો જે દાખલો છે, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે છો ધોરણ 8માં. ધોરણ 9 માટે ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માટે બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાવા માટે આજે જ કોન્ટેક્ટ કરો. તો તમને સવાલ થશે કે આમાં અમને શું મળશે? તો આ પૂરો ખજાનો મળવા પાત્ર છે. શું છે એમાં? તો કે ધોરણ 8નું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ ફ્રી મળવા પાત્ર છે. એની સિવાય શું મળવા પાત્ર છે? તો કે ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એનું સોલ્યુશન. એની સિવાય વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના અસાઇનમેન્ટ મળવા પાત્ર છે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ અને લાઈવ ક્લાસીસ તે પણ મળવા પાત્ર છે. યુનિટ ટેસ્ટ મળશે વિદ્યાર્થી મિત્રો. એની સિવાય ઘણી બધી વસ્તુ એવી મળશે કે વિદ્યાર્થી મિત્રો જે તમને ધોરણ 9ને કે જે 10મા ધોરણનો પાયો ગણી શકાય એવા ધોરણને અનુલક્ષીને તૈયાર કરેલું હોય. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, બધી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મળશે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો માઇક્રો ટીચિંગ જેને કહી શકાય તેવું નેવિગેટર કે જે તમે
ગણી શકો કે અમારે કયા દિવસે શું ભણવું, કેવી રીતે લેક્ચર આવશે, એ બધાની માહિતી વિદ્યાર્થી મિત્રો તમને એમાં મળશે. એની સિવાય લાઈવ ચેટ બોક્સ મળશે, આઈએમપી બેચ મળશે. વિદ્યાર્થી મિત્રો હજી તમે આ ઓશન જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરો, તમારા મિત્રને પણ જાણ કરો. અને વિદ્યાર્થી મિત્રો જો તમે આ બેચમાં જોડાવા માંગતા હો તો કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર અને અત્યારે જ જોડાઈ જાઓ. અને વિદ્યાર્થી મિત્રો હજી તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા સમયના જે વિડીયો છે તે તમારા સુધી ઝડપથી પહોંચી રહે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રકરણ નંબર 13, અવયવ પાડો 25x સ્ક્વેર માઇનસ 40x પ્લસ 16. તો આના અવયવ પાડવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા કરશું 25x સ્ક્વેર એટલે એનું ટૂંકું રૂપ એટલે 5x નો સ્ક્વેર. આને આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે લખીએ કે તો 2 5 10 ચોક 40. તો વિદ્યાર્થી મિત્રો અને 16 એટલે 4 નો સ્ક્વેર. આ સ્વરૂપ આવ્યું વિદ્યાર્થી મિત્રો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર જેવું. એટલે એ આપણે કહી શકીએ 5x ને અહીં આપણે લખીએ તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. એટલે આના બરાબર તમે લખી શકો a માઇનસ b એનો સ્ક્વેર. તો અહીં a કોણ થશે 5. એટલે આ સૂત્રમાં જો તમે ડાયરેક્ટ કિંમત મૂકી દો એટલે મળી જાય આન્સર. તો વિદ્યાર્થી મિત્રો આમાં આન્સર આવશે 5x માઇનસ 4 એનો સ્ક્વેર. શાના પરથી આવ્યો તો કે a માઇનસ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર પરથી. એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 5x માઇનસ 4 અને એનો સ્ક્વેર. આગળ જાય વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 49x સ્ક્વેર y સ્ક્વેર માઇનસ 14xy પ્લસ 1. તો એનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ તો 7xy એનો સ્ક્વેર માઇનસ 2 7xy એને ગુણ્યા 1 પ્લસ 1. હવે આપણે લખશું વિદ્યાર્થી મિત્રો તો એ માઇનસ બી સ્ક્વેર લખશું કિંમત a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર a માઇનસ બી સ્ક્વેર પરથી શું થશે આની કિંમત તો કે 7xy માઇનસ 1 નો સ્ક્વેર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 4x સ્ક્વેર માઇનસ 28x પ્લસ 49 એના અવયવ પાડો. તો આમાં લખશું વિદ્યાર્થી મિત્રો 2x નો સ્ક્વેર માઇનસ અને 49 નું વર્ગમૂળ થશે 7 પ્લસ 7 નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આનું સ્વરૂપ થશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર a માઇનસ b સ્ક્વેર પરથી 2x માઇનસ 7 એનો સ્ક્વેર. આ મળી ગયો આપણને વિદ્યાર્થી મિત્રો આનો આન્સર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 16x સ્ક્વેર પ્લસ 72x પ્લસ 81. તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 4x નો સ્ક્વેર પ્લસ 9 નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવું સૂત્ર આવે ત્યારે તમને કયું સૂત્ર આવડવું જરૂરી છે a પ્લસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર પરથી શું થશે 4x પ્લસ 9 નો સ્ક્વેર. તો આમાં આવા જ્યારે વિદ્યાર્થી મિત્રો દાખલા પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને નિત્યસમ આવડવા જરૂરી છે. કયું a પ્લસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર અને a માઇનસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે ભાગાકાર કરો. તો આમાં કઈ રીતે કરવાનું છે ઉપરના આપણે ભાગ પાડી દેવાના છે. પહેલા શું છે x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12 છેદમાં છે વિદ્યાર્થી મિત્રો x પ્લસ 3. તો 7 ના વિદ્યાર્થી મિત્રો જો આપણે ભાગ પાડીએ કઈ રીતે પડવાના છે તો કે ગુણાકાર એનો 12 આવે ને સરવાળો 7 આવે. તો લખશું 4 તેરી 12 છેદમાં x પ્લસ 3. અને આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સામાન્ય કાઢો. તો આ બેમાંથી સામાન્ય x નીકળશે કૌંસમાં x પ્લસ 4 અને બીજામાંથી આપણે જો સામાન્ય કાઢીએ વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી તો 3 સામાન્ય નીકળશે. 3 સામાન્ય નીકળશે એટલે સ્ટેપ વચ્ચે વિદ્યાર્થી મિત્રો 3 સામાન્ય કૌંસમાં x પ્લસ 4
છેદમાં x પ્લસ 3. હવે વિદ્યાર્થી મિત્રો આ બે સ્ટેપમાંથી સામાન્ય નીકળશે x પ્લસ 4. તો લખશું વિદ્યાર્થી મિત્રો x પ્લસ 4 સામાન્ય કૌંસમાં x પ્લસ 3 છેદમાં x પ્લસ 3. હવે વિદ્યાર્થી મિત્રો x પ્લસ 3 કેન્સલ, કૌંસમાં વધશે x પ્લસ 4. તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો x પ્લસ 4. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે તમને એના ભાગ પાડતા અવયવ પાડતા આવડવા જોઈએ. પછીનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે 24x4 પ્લસ y ની 3 પ્લસ z નો સ્ક્વેર ભાગ્યા 8x2 y2 z2. z એનો તમે ભાગાકાર કરો તો આપણે કરીએ 24x4 y ની 3 z નો સ્ક્વેર ભાગ્યા 8x2 y2 અને z. તો આપણે વિદ્યાર્થી મિત્રો જો આની ગણતરી કરીએ તો 8 તેરી ને 24. પહેલા આવશે 3, પહેલા આન્સર આવશે આનો 3. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો x4 અને આ ઉપર જાય તો -2 3 - 2 અને z બરાબર -2 -1. તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 3x2 y અને z. 3x2 y અને z જે બિલકુલ આપણો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા ભાગાકારના દાખલા પૂછાય ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો a ભાગ્યા b, તો a ભાગ્યા b હોય તો ત્યારે તેનું સૂત્ર શું આવશે, એની સિવાય એની ઉપર ઘાત હોય તો એનું સૂત્ર શું આવશે, એ તમને એની માહિતી હોવી જરૂરી છે. અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે આધાર સરખા હોય તો એનો જે ઘાતાંક છે એની શું થશે બાદબાકી. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 25x2 પ્લસ 20x પ્લસ 4 બરાબર 5x ભાગ્યા 5x2. તો આમ આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો તો 25x2 20x પ્લસ 4. તો આના ભાગ વિદ્યાર્થી મિત્રો આપણે પાડીએ તો કઈ રીતે પડશે તો 25x2 પ્લસ 20x એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો 25 100 ના એવા ભાગ પાડો કે 20 આવે બરાબર. 25x2 એની સિવાય વિદ્યાર્થી મિત્રો જો 20 ના ભાગ તમે પાડો તો કઈ રીતે પડશે, 20 ના ભાગ પાડો અને તો વિદ્યાર્થી મિત્રો 25 100 ના ભાગ તમારે એમ પાડવાના છે કે એનો ગુણાકાર જે છે એ કઈ રીતે આવે તો કે એનો ગુણાકાર 20 થાય અને સરવાળો 100 થાય. તો ગુણાકાર 20 થાય અને સરવાળો 100 એટલે 10 10 બરાબર. તો અહીંયા ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો 10x પ્લસ 10x પ્લસ 4 છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 5x પ્લસ 2. કારણ કે એનો ગુણાકાર 100 થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ તો કે 20x. તો એ આપણે કર્યું શું કર્યું 10 દાન 100 અને 25 100. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો બંનેમાંથી સામાન્ય કેટલા આવશે 5x, આ બંનેમાંથી અને આ બંનેમાંથી. તો આમાંથી સામાન્ય આવશે 5x વચ્ચે કૌંસમાં 5x પ્લસ 2. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો આમાંથી સામાન્ય આવશે ફક્ત ને ફક્ત 2, સોરી અહીંયા આવશે 2 સામાન્ય નીકળશે અને કૌંસમાં વચ્ચે 5x પ્લસ 2 છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 5x પ્લસ 2. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બંનેમાંથી સામાન્ય આવશે 5x પ્લસ 2 અને 5x પ્લસ 2 વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો આ છેદ ઉડી જાય અને વચ્ચે 5x પ્લસ 2 એ થશે વિદ્યાર્થી મિત્રો આનો આન્સર જે બિલકુલ સાચો જવાબ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 9x2 - 16 બરાબર 3x - 4. તો વિદ્યાર્થી મિત્રો આના અવયવ સીધા પાડી દેવાના છે. કઈ રીતે તો કે a² - b², a² - b² એટલે એક વખત માઇનસ અને એક વખત પ્લસ એટલે 3x - 4 અને 3x પ્લસ 4 છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 3x - 4. આ કેન્સલ થશે વચ્ચે વિદ્યાર્થી મિત્રો 3x પ્લસ 4. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની વધારે માહિતી મેળવવા માટે આજે જોડા જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં અને કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મળશું આગળના લેક્ચરોમાં નવા દાખલાઓ સાથે, નવા વિડીયોઓ સાથે અને નવા પેપરો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.